મોટાભાગના લોકોનું જીવન નિવૃત્તિ બાદ અનિશ્ચિતતાથી ભરેલું હોય છે, પરંતુ મહેસાણામાં રહેતા બ્રિજેશભાઈ પારધીએ આ સમયગાળાને યોગ્ય દિશા આપી છે. તેમણે પશુપાલન અને ખેતીની શરૂઆત કરી છે અને હાલમાં પશુપાલન દ્વારા સારી એવી કમાણી કરી રહ્યા છે. જાણીએ. હું બ્રિજેશ પારધી. હું બેસિકલી તો પ્રાકૃતિક ખેતી કરતો હતો, પણ પ્રાકૃતિક ખેતીમાં મારી જરૂરિયાત એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રની હતી, જેનાથી કે હું જીવામૃત અથવા બીજી ખાતર વગેરે બનાવીને અને આત્મનિર્ભર રીતે પ્રાકૃતિક ખેતી કરી શકું. ઝેરમુક્ત, કેમિકલ ફ્રી, દવા ફ્રી પ્રાકૃતિક ખેતી કરી શકું. એના માટે મારી ગાયોની જરૂરિયાત હતી. અચ્છા, છેલ્લા 6 મહિનામાં હું લગભગ 1-2 જગ્યા કામ કર્યો અને આ ખેતીનો અનુભવ લીધો હતો, ખેતી શરૂ કર્યા પહેલાં મારા રિટાયરમેન્ટ પછી. તો આ દરમિયાનમાં હું 1-2 જગ્યા મળ્યો જ્યાં કે ખેતી સાથે ગૌશાળા બી ચાલતી હતી અને માણસો ગૌશાળા રાખતા અને પછી એમની જો ખાતર અને ગૌમૂત્ર છે એનાથી આ વાપરતા. તો આ જો ખેતીની સાયકલ છે, એકચ્યુઅલી બેન્કિંગ દરમિયાનમાં બી હું જોયો છે કે પશુપાલન જો છે દેટ ઇઝ એગ્રી અલાઇડ ઇન્ડસ્ટ્રી, એગ્રીકલ્ચરની એક સહાયક રૂપ છે. તો મને બી એમ લાગ્યું કે મારા જોડે બી આ અસ્ત્ર કે આ હોવા જોઈએ જેના થકી મને બમણો ફાયદો થાય. મારી જો પેદાશ છે આમાં જો એક્સ્ટ્રા વસ્તુઓ હોય છે, જેવી રીતે ઘાસ, નિંદામણ, આ બધી વસ્તુઓ હું ગાયોને ખવડાવી શકું અને ગાયોના ખાતર છે, ગૌમૂત્ર છે અને ગોબર છે એનાથી ખાતર બનાવીને હું મારા ખેતીના વ્યવસાયમાં લઈ શકું. એના લીધે હું ઇનિશિયલી 1-2 ગાયો લાવ્યો હતો. પછી ધીમે ધીમે મને રસ આવ્યો કે એમના દૂધથી બી અમે આવક મેળવી શકીએ છીએ અને ગાયોને પણ હાંચવી શકીએ છીએ. તો આ રીતે હું એક કરીને ગાયો વધારતો ગયો અને આ જગ્યા હું લઈ લીધી, ત્યાંથી ભાડા ઉપર રાખ્યા. હવે મારા જોડે લગભગ 10 ગાયો છે અને એમના ખાસી મને 50 લીટર જેવા દૂધ દરરોજ મળી રહે છે અને આ દૂધમાં મોટા ભાગે હું મહેસાણામાં ડાયરેક્ટ સેલ કરું છું. પ્રાકૃતિક ખેતી અને આ જો દૂધ દેશી ગાયોના દૂધ છે, આ બંનેમાં એક વસ્તુ છે કે અમે ડેરીમાં અથવા એપીએમસીમાં વેચાણ કરીએ તો અમને સારા ભાવ નહીં મળે. ડાયરેક્ટ કન્ઝ્યુમરને અમે આપીએ, વિચોલિયાને કાઢી નાખીએ તો અમે સારો ભાવ મળી શકે. તો જ્યાં 40-50 રૂપિયા ડેરીમાં ભરવાના મળતું હોય એની જગ્યાએ અમે ડાયરેક્ટ આપીએ છીએ તો અમે 70-80 રૂપિયા મળી રહે છે અને અમે ડોર ટુ ડોર ડિલિવરી 80 રૂપિયાના ભાવે કરીએ તો મને લગભગ સારો નફો. 10 ગાયોમાં મારો જો છે દર મહિને લગભગ લાખ રૂપિયા ખર્ચા થઈ જાય છે અને 1.25 લાખ રૂપિયા મારા આવક થાય છે. તો 25,000ની મને ડેલી બેસિસવાળી એટલે દર મંથવાળી આવક ચાલુ થઈ ગઈ છે, કેશ એક્રુઅલ્સ. તો આ મને ખાસો ફાયદો મળે છે. અને દેશી ગાયની બાબતમાં જે કહું તો જે અમે પ્રાકૃતિક અથવા ઓર્ગેનિક ખાણ ખવડાવીએ તો એમના દૂધની ક્વોલિટી બમણી થઈ શકે છે. અને હું જેવી રીતે એમને ધ્યાન રાખું છું, હાંચવું છું, તો એનાથી મને સ્ટાર્ટિંગમાં જ્યારે હું ગાયો લાવ્યો તો મને લગભગ 3નો ફેટ મળતો હતો અને હવે મને 3.7 થી 8નો ફેટ મળવા મળ્યો છે. તો મારા દૂધની ક્વોલિટી સુધરી છે અને મારા ઘરે અથવા તો અમુક કસ્ટમર જો શરૂઆતથી દૂધ લઈ રહ્યા છે, બંનેનું કહેવું છે કે ધીમે ધીમે તમારો 2-3 મહિનામાં દૂધની ક્વોલિટી સુધરી ગઈ છે. અને દેશી ગાયની તો ખાસિયત છે કે એમના દૂધ જો છે આ ફેટમાં ભલે ઓછું હોય પણ ગુણોમાં સર્વોત્તમ હોય છે. આફ્ટર મધર્સ મિલ્ક દેશી ગાયનો મિલ્ક ઇન્ડિયામાં કહેવાય છે, એટલે જ અમે દેશી ગાયને ગાય માતા કહીએ છીએ.